નમસ્કાર મિત્રો, બુક વર્લ્ડ એજ્યુકેશનમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટેટ 1ની પરીક્ષામાં પૂછાય એવા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. બાળ વિકાસનો ટોપિક ટેટ 1ના સિલેબસમાં છે, તો એને અંતર્ગત આપણે કેટલાક પ્રશ્નોની અહીંયા ચર્ચા કરીશું, જે આવનારી ટેટ 1ની પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ છે. અહીંયા મિસ્ટેક છે. વૃદ્ધિ ક્યારે અટકી જાય છે? વિકાસ અને વૃદ્ધિનો ટોપિક છે. એની અંતર્ગત બાળકની વૃદ્ધિ ક્યારે અટકી જાય છે? જ્યારે બાળકનો જન્મ થાય એના પછી એની વૃદ્ધિ શરૂ થતી હોય છે અને અમુક ઉંમર પછી એની વૃદ્ધિ અટકી જતી હોય છે. વિકાસ હંમેશા અનંત ચાલુ રહેતો હોય છે. તો વૃદ્ધિ ક્યારે અટકી જાય છે? તરુણાવસ્થામાં, યુવાવસ્થામાં, કિશોરાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં? તમારે જવાબ આપવાનો છે. જોઈ લઈએ આપણે. તો યુવા અવસ્થા. જ્યારે પણ બાળક એક યુવા અવસ્થાએ પહોંચે, એનો જેટલી પણ વૃદ્ધિ થવાની હોય, શારીરિક વૃદ્ધિ, એ થઈ જાય છે, પછી ત્યાં સીમિત થઈ જાય છે. અને જે બાળકનો વિકાસ છે, મગજનો વિકાસ, એ સતત અનંત ચાલુ રહેતો હોય છે. તો આવા કેટલાક પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરશું. બહુ જ મહત્વના પ્રશ્નો છે અને આવનારી ટેટ 1ની પરીક્ષામાં આમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ પ્રશ્નો મિત્રો આપણે ધ્યાનથી જોઈશું અને બધા મિત્રો એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આપણે નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈશું. આજીવન અને સતત ચાલતી પ્રક્રિયા એટલે શું? વૃદ્ધિ, યુવાવસ્થા, વિકાસ કે ઉપરમાંથી એક પણ નહીં? તો આજીવન શું ચાલતું હોય છે? વૃદ્ધિ તો હાલ જ આપણે ચર્ચા કરી કે વૃદ્ધિ એક યુવા અવસ્થા સુધી ચાલે છે અને એના પછી અટકી જાય છે. તો વિકાસ આજીવન ચાલતો હોય છે. આપણે જવાબ જોઈ લઈએ. વિકાસ. તો વૃદ્ધિ અને વિકાસના કેટલાક પ્રશ્નો છે, તો આપણે ધ્યાનથી જોઈશું, સમજીશું અને એની થોડી ચર્ચા પણ કરીશું. આપણે આગળના પ્રશ્ન તરફ જઈશું. વિકાસ ખાલી જગ્યાથી ખાલી જગ્યા દિશામાં થાય છે. સામાન્યથી વિશિષ્ટ, સંકુલથી કઠિન, વિશિષ્ટથી સામાન્ય અને સરળથી સહેલી. જવાબ આપવાનો છે. હું પેન લઈ લઉં છું. જોઈ લઈએ જવાબ આપણે. સામાન્યથી વિશિષ્ટ. આપણે આગળનો પ્રશ્ન જોઈશું. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર એવું કોણે કહ્યું હતું? કેટલીક વ્યાખ્યાઓ છે મનોવૈજ્ઞાનિકોએ આપેલી, એ પણ પરીક્ષામાં વારંવાર પૂછાતી હોય છે. અગાઉની ટેટની પરીક્ષાઓ, ટાટની પરીક્ષાઓમાં ઘણી બધી વ્યાખ્યાઓ પૂછાયેલી છે. તો અહીંયા પણ એક વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોણે કહ્યું હતું? ક્રો અને ક્રો, ફ્રેન, ઓલ્પોર્ડ કે વોટસન? તમારે જવાબ આપવાનો છે મિત્રો. આપણે જવાબ જોઈ લઈએ. તો ક્રો અને ક્રો, વૃદ્ધિની કોષીય ગુણાકાર એવી વ્યાખ્યા ક્રો એન્ડ ક્રોએ આપેલી છે. આગળના પ્રશ્નો તરફ જઈશું. કોના મતે વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર? અહીંયા આપણે પ્રશ્નોની ચર્ચા કરવાની છે, તો એકાદ કલાકમાં વધારેમાં વધારે પ્રશ્નો લઈ શકાય એના માટે આપણે બીજી વધારે ચર્ચા નહીં કરી અને પ્રશ્નો લઈ જઈશું, જેથી કરીને આપણા તમામ પ્રશ્નો એક જ લેક્ચરમાં પતી જાય. તો જોઈએ. હરલોકે એવું કીધેલું છે કે વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર. ઘણા બધા મનોવૈજ્ઞાનિકો છે, એમને ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે અને આ વ્યાખ્યાઓ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાતી હોય છે. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈશું. ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા વગેરેનો વિકાસ થાય ત્યારે કયો વિકાસ થયો કહેવાય? તો આપણા અંદર ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા આ બધા જે ફિલિંગ્સ આવે એ કયા પ્રકારનો વિકાસ કહેવાય? માનસિક વિકાસ, સાંવેગિક વિકાસ, શારીરિક વિકાસ કે સામાજિક વિકાસ? તમામ મિત્રોએ જવાબ આપવાનો છે. હું દરેક પ્રશ્ન પછી 10 થી 15 સેકન્ડ રાહ જોઈશ. તમારે કોમેન્ટ કરવાની છે, એટલે તમને કેટલા પ્રશ્નો આવડ્યા એ તમને ખ્યાલ આવે.
ચલો જવાબ જોઈ લઈએ. તો સાંવેગિક વિકાસ છે. જેવી રીતે શારીરિક વિકાસ, માનસિક વિકાસ, આમ ઘણા બધા શરીરના ફેરફારો થતા હોય છે. તો એ પૈકીનો આ પ્રશ્ન છે. તો જે આપણામાં ભય, ગુસ્સો, જ્યારે છોકરું મોટું થાય, બાળક મોટું થાય તો એના પછી ધીમે ધીમે એને ભય લાગે છે, થોડું મોટું થાય એટલે ગુસ્સે થાય છે, રીસાવા લાગે છે, આવા બધા વર્તન એના થાય છે. તો એ સાંવેગિક વિકાસ છે. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? બાળ વિકાસ આપણો ટોપિક છે ટેટ 1 માં, અને એમાંથી પરીક્ષામાં સારા એવા પ્રશ્નો પૂછાશે. તો એને અંતર્ગત આ પ્રશ્ન છે કે વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? તમારે જવાબ આપવાનો છે. હું રાહ જોઉં છું, તમે જવાબ આપો કોમેન્ટમાં, અને પછી હું તમને અહીંયાથી જવાબ આપું. 2. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું આપણે. તરુણાવસ્થા બીજા કયા નામે ઓળખાય છે? આપણી બાળ વિકાસમાં ઘણી બધી અવસ્થાઓ છે, જેમ કે ગર્ભાવસ્થા, પછી બાલ્યાવસ્થા, પછી કુમારાવસ્થા, કિશોરાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, આવી અલગ અલગ વ્યવસ્થાઓ, મતલબ અવસ્થાઓમાંથી આપણે પસાર થઈએ છીએ. તો તરુણાવસ્થા ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કુમારાવસ્થા, કૌમાર્ય અવસ્થા, ઓડંગા અવસ્થા કે આપેલ તમામ મિત્રોએ જવાબ આપવાનો છે. આમાંથી શું જવાબ આવે? તો તમામ. જોઈ લઈએ આપણે જવાબ. એના પછીનો પ્રશ્ન જોઈશું. તરુણાવસ્થા જીવનની વસંત છે, આ વિધાન કોનું છે? જો આવા વિધાનો પરીક્ષામાં બહુ પૂછાતા હોય તો આ પ્રશ્ન આઈએમપી છે. તરુણાવસ્થા જીવનની વસંત છે, આ વિધાન કોનું છે? ડોક્ટર પાંડે, હરલોક, વિનોબા ભાવે કે એટકિન્સન? કોનું છે આ વિધાન? તમારે જવાબ આપવાનો છે. તો ડોક્ટર પાંડેનું આ વિધાન છે. યાદ રાખજો, તરુણા અવસ્થા એ જીવનની વસંત છે. જીવનનો સૌથી મહત્વનો કાળ એટલે આપણી તરુણાવસ્થા. તો આવું કોણે કહ્યું છે? ડોક્ટર પાંડે. યાદ રાખજો. એના પછી આગળના પ્રશ્ન ઉપર આપણે, વિકાસની અવસ્થાના ચોથા ક્રમે કઈ અવસ્થા આવે? ગર્ભાવસ્થાથી ચાલુ કરીએ તો ચોથા ક્રમે કઈ અવસ્થા આવે? તરુણાવસ્થા, યુવાવસ્થા, કિશોરાવસ્થા કે પ્રૌઢાવસ્થા? તમારે જવાબ આપવાનો છે મિત્રો. જોઈ લઈએ, પછી એની થોડી ચર્ચા કરીએ. તરુણાવસ્થા પહેલી કઈ અવસ્થા આવશે? ગર્ભાવસ્થા. પછી બાલ્યાવસ્થા. એના પછી કિશોરાવસ્થા. આ ગર્ભમાં બાળક હોય ત્યારે, મતલબ જન્મ થાય એના પહેલા 9 માસ સુધી. પછી બાળકનો જન્મ થાય ત્યાંથી, મતલબ કે 0 વર્ષથી 5-7 વર્ષ સુધી એ એની બાલ્યાવસ્થા છે. અને 5 થી 7 વર્ષથી ગણી અને 12 વર્ષ સુધી એની કિશોરાવસ્થા હોય છે. પછી 13-14 વર્ષથી તરુણાવસ્થા ચાલુ થાય છે. તો આ અવસ્થાઓ અને એને લગતા પ્રશ્નો પરીક્ષામાં વારંવાર આવતા હોય છે. જીન પિયાજે વિકાસના કેટલા તબક્કા દર્શાવ્યા છે? જીન પિયાજે 3, 4, 5 કે 6? ચલો મિત્રો જવાબ આપો ફટાફટ. તો 4 તબક્કા.
જીન પિયાજે વિકાસના 4 તબક્કા દર્શાવ્યા છે. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? પિયાજે, એરિક્સન, ફ્રોઇડ કે કોહલબર્ગ? મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? જવાબ આપો. ચલો જોઈ લઈએ આપણે જવાબ. ફ્રોઇડ, સેગમેન્ટ ફ્રોઇડ. આ પ્રશ્નો 2 વાર જોઈ લેજો, બરાબર યાદ રાખજો. આ જે 50-60 પ્રશ્નો છે એની અંદરથી ક્યાંક ને ક્યાંક ટેટ 1ની પરીક્ષામાં 1 થી 2 પ્રશ્નો હશે ને હશે જ. જે પણ મિત્રો આ લેક્ચર જોવે છે, ટેટ 1ની તૈયારી કરતા તમામ મિત્રો સુધી આની લિંક શેર કરો અને આ પ્રશ્નોની ક્યાંક ને ક્યાંક જોડે બેસીને ચર્ચા કરો, જેથી કરીને સરળતાથી તમને યાદ રહી જાય. ચલો એના પછીનો પ્રશ્ન છે, માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો? ભાઈ માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો? આ બાળ વિકાસ અંતર્ગતના પ્રશ્નો છે, જે ટેટ 1નો પહેલો ટોપિક છે. પછી આપણે સમાવેશી શિક્ષણ ઉપર જઈશું. એના પછી ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર, ગણિત પદ્ધતિશાસ્ત્ર, એનું કન્ટેન્ટ, પર્યાવરણનું પણ છે પદ્ધતિશાસ્ત્ર, એના પણ લેક્ચર એના પછી નેક્સ્ટ પછી આવતા રહેશે. તો માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? મેસ્લો, હેવિંગહર્સ્ટ, ફ્રોઇડ, જીન પિયાજે? જોઈ લઈએ છીએ આપણે. મેસ્લોએ આપેલો છે માનવ પ્રેરણાનો સિદ્ધાંત. મેસ્લોએ 5મા પ્રકારની જરૂરિયાત કોને ગણે છે? જે આપણા જીવનની જરૂરિયાતો છે એમાં 5મા પ્રકારની જરૂરિયાત કઈ? શારીરિક, માનસિક, આત્મસંતોષ કે પ્રેમની? શું જરૂરિયાત છે? ફટાફટ 10 સેકન્ડમાં જવાબ આપવાનો છે તમારે. આત્મસંતોષ. એના પછી આપણે જઈશું આગળના પ્રશ્ન તરફ. સાંવેદનિક કારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? આ પ્રશ્ન તમે એમ વિચારીને જોઈ શકો. તમે બાળકને ઓબ્ઝર્વેશન કર્યું હોય, નાના બાળકને, તો એને સંવેદના ક્યારથી, કયા ઉંમરથી ચાલુ થાય, એના આધારે આવા પ્રશ્નો આપી શકાય. ઘણા બધા પ્રશ્નો એવા હશે કે તમે ક્યાંય વાંચ્યું નહીં હોય, બાળકનો અભ્યાસ કર્યો હશે, એનું ઓબ્ઝર્વેશન કરેલું હશે. દરેકના ઘરે નાનું બાળક હોય છે. એના આધારે પણ તમને કેટલાક પ્રશ્નોના જવાબ મળી જતા હોય છે. તો અહીંયા શાંતિથી વિચારવાનું આવે. 2 થી 7 વર્ષ, જન્મથી 2 વર્ષ, 7 થી 12 વર્ષ કે 12 વર્ષ પછી? ચલો જવાબ આપો તમે. તો જન્મથી 2 વર્ષ. જન્મ પછી 6, 8, 10 મહિનાનું બાળક થાય એટલે એનામાં ધીમે ધીમે સંવેદનિક આવી જાય. એને તમે ટચ કરો, એને તમે અવાજ કરો તો એ તમારી સામે જોવે, આ સંવેદના એનામાં આવી જતી હોય છે. શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું? પરિપક્વતા, વૃદ્ધિ, વિકાસ કે ઉપરનું એક પણ નહીં? શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું? જોઈ લઈએ. વિકાસ. આ હંમેશા ચાલુ રહે, જન્મથી મૃત્યુ સુધી. ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડરની ભૂમિકા કઈ અવસ્થામાં માતા પિતાએ ભજવવી જોઈએ? બાળકની જે અલગ અલગ અવસ્થાઓ છે, ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, પ્રૌઢાવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા, આ તમામ અવસ્થાઓમાં પોતાના બાળક પ્રત્યે એક મિત્ર બની જવું જોઈએ, ફ્રેન્ડ બની જવું જોઈએ, એક ગાઈડની ભૂમિકા ભજવવી જોઈએ. તો કઈ ઉંમરના બાળક સાથે તમારે એના મિત્ર બની જવાનું છે. પછી તમારે એને માતા પિતા એને રોકવું ટોકવું નહીં, પણ એને સમજાવવાનું છે. એના મિત્ર બની અને તમારે એને માર્ગદર્શન આપવાનું છે. તો કઈ ઉંમરથી તમારે એ બાળકનું મિત્ર બની જવાનું છે?
તરુણાવસ્થામાં, યુવાવસ્થામાં, કિશોરાવસ્થામાં કે પ્રૌઢાવસ્થામાં? તમારે જવાબ આપવાનો છે. જ્યારે બાળક નાનું હોય, મતલબ બાલ્યાવસ્થા હોય, મતલબ 0 થી 5 થી 7 વર્ષ, ત્યારે એને બહુ જ પ્રેમ અને હૂંફ આપવાની થાય. પછી 7 વર્ષનું બાળક થાય ત્યાંથી માંડી અને કિશોરાવસ્થામાં આવે ત્યારે એને ધીમે ધીમે ટ્રેન કરવાનો થાય. પણ જ્યારે બાળક તરુણાવસ્થામાં આવે ત્યારે તમારે એનો મિત્ર બની જવાનું છે, એનો ફ્રેન્ડ બની જવાનું છે. તો જોઈ લઈએ તરુણાવસ્થા. ખાસ યાદ રાખજો, તરુણાવસ્થામાં બાળકને ક્યારેય રોકવું ટોકવું નહીં. એને એક મિત્ર બની એની જોડે તમે એના મિત્ર છો એવી રીતે વર્તન કરવું, તો જ સારું રિઝલ્ટ મળશે. કોના મતે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર વિકાસ છે? તો અહીંયા પણ તમારે નામ કહેવાનું છે. આ વિકાસની એક વ્યાખ્યા છે, કોણે આપેલી છે, અથવા આવું વિધાન કોણે કીધેલું છે? સ્કિનર, ફ્રેન્ડ, હર્લોક કે ક્રો એન્ડ ક્રો? ચલો મિત્રો, ફટાફટ જવાબ આપી દો. ABCD પ્રશ્ન નંબર લખીને જવાબ આપવાનો કે 18A, 18B, 18C, 18D એવી રીતે, જેથી કરીને કોમેન્ટ જ્યારે પણ વાંચીએ તો કોને કોને જવાબ સાચા આપ્યા એ જોઈ શકાય. જોઈ લઈએ આપણે ક્રો એન્ડ ક્રો. એના પછી આપણે આગળના પ્રશ્ન તરફ જઈશું. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? પ્રભાવી, પ્રચ્છન્ન, નિર્ણાયક કે મૂળભૂત? એનામાં કોઈ લક્ષણો દેખાય તો એ કયા પ્રકારનો હોય? કોઈનાથી પ્રભાવમાં આવીને લક્ષણો આવ્યા છે, એના જન્મજાત એ વસ્તુ મળી છે એના માતા પિતા તરફથી, કે એ એના ડિસિઝનને આધારે એ લક્ષણો પ્રગટ થયા છે? તો એના આધારે આ જવાબ આપવાનો છે. ફટાફટ કોમેન્ટ કરી દો. ચલો જોઈ લઈએ. પ્રભાવી, સંગતિના ફળ કહીએ ને આપણે, એ જેની સાથે રહે ને એવા એના લક્ષણો આવી જાય, થોડાક તો આવી જ જાય. દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા? તો ભાઈ કેટલાક નામો તમે સાંભળ્યા પણ નહીં હોય, યાદ રાખજો. આ દુર્ગાનંદ અલગ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે, પણ તમને ખબર હોવી જોઈએ. દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? 2, 3, 4 કે 5? ફટાક કોમેન્ટ કરો. ચલો જોઈ લઈએ. 3. એના પછીનો પ્રશ્ન જોઈએ. મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? 5 થી 7 વર્ષ, 7 થી 12 વર્ષ, 7 થી 11 વર્ષ કે 5 થી 9 વર્ષ? ચલો 7 થી 12 વર્ષ. નૈતિક વિકાસની 3 કથાઓ કોને દર્શાવી? નૈતિક વિકાસ, બાલ્ય વિકાસમાં નૈતિક વિકાસ પણ એક પેટા ભાગ છે. તો નૈતિક વિકાસની 3 કથાઓ કોને દર્શાવી? એરિક્સન, પિયાજે, ફ્રોઈડ, કોહલબર્ગ? ચલો જોઈ લઈએ. કોહલબર્ગ. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા જોડકું આપેલું છે, શાંતિથી જોઈ, વાંચી, વિચારી, સમજી અને જવાબ આપવાનો છે. આના માટે હું તમને ટાઈમ આપું છું 30 સેકન્ડનો. તમારે આનો જવાબ આપવાનો છે, કોમેન્ટમાં લખવાનું છે. ફ્રોઈડ, એરિક્સન, કોહલબર્ગ અને પિયાજે. વિકાસના તબક્કા છે: નૈતિક વિકાસ, બોધાત્મક વિકાસ, મનોજાતીય વિકાસ અને મનોસામાજિક વિકાસ. અહીંયા એના જોડકા જોડેલા છે, એ કોની સાથે કયું આવે? તો તમને સમય આપીએ છીએ, તો તમે આ જોડકા જોડી લો અને પછી 23 નંબરનો પ્રશ્ન કોમેન્ટમાં 23 કરી અને ABCD જવાબ આપી દો.
તમને દેખાતું નહીં, હું સાઈડમાં જતો રહું એટલે સ્ક્રીન પૂરી દેખાય અને તમે જવાબ આપી શકો. આશા કરું છું તમે જવાબ કોમેન્ટ કરી નાખ્યો હશે. હવે આપણે જવાબ જોઈ લઈએ. તો જવાબ છે સી. એની સાથે સી, એકની સાથે સી, બીની સાથે ડી, 3ની સાથે એ અને 4ની સાથે બી. ચલો એના પછીનો પ્રશ્ન. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી છે? ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી છે? એરિક્સન, પિયાજે, ફ્રોઈડ અને કોહલબર્ગ. આપણે ફટાફટ ચર્ચા કરશું એટલે તમારા એકાદ કલાકમાં મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય. એરિક્સન. નેક્સ્ટ. ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોનું વજન, કદ અને આકારમાં થતા ક્રમિક, પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર એટલે શું? આ તો આવડવો જોઈએ પ્રશ્ન બધાને. ના વાંચ્યું હોય તો આ પ્રશ્નનો જવાબ આવડે. ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોનું વજન, કદ એના આકારમાં થતા ક્રમિક, પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર એટલે શું? વિકાસ, વૃદ્ધિ, વારસો કે પરિપક્વતા? વૃદ્ધિ. ચલો નેક્સ્ટ. કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય અથવા શું કહે છે? અનુવંશ, વારસો, નિર્જીવ, સજીવ. જો આમાં કેટલાક ઓપ્શન તો એમને એમ નીકળી જતા હોય. તમારે 2 કે 3 ઘણી વાર ઓપ્શન એમ જ નીકળી જતા હોય એટલે જવાબ આપવો સરળ બની જાય. સજીવ. ચેતનાનો સંચાર સજીવમાં જ થાય. વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય તેને શું કહેવાય? આપણી ઉંમર વધે એની સાથે વ્યક્તિનું વર્તન પણ ચેન્જ થાય. તો આવા ફેરફારને શું કહેવાય? એનો વિકાસ થયો કહેવાય, એની વૃદ્ધિ થઈ કહેવાય, એની પરિપક્વતા થઈ કહેવાય કે અનુવંશ? આમાંથી 1-2 જવાબ તો તરત 1-2 ઓપ્શન તો નીકળી જાય, સાઈડ થઈ જાય. તમને કન્ફ્યુઝન 1-2માં જ રહે. પછી ઇઝીલી આવડે એવો જ પ્રશ્ન છે. કમેન્ટ કરી દો ફટાફટ. વિકાસ. બાળકના વિકાસ થાય એમ એના વર્તનમાં ફેરફાર થતો હોય છે. કઈ રીતે બોલવું, કઈ રીતે ચાલવું, કઈ રીતે બેસવું, કોની જાતે કેવી રીતે વર્તન કરવું, એ ધીરે ધીરે ના વિકાસ થાય એમ એના બિહેવિયર બદલાતા હોય છે. 2 વર્ષનું બાળક કેટલા શબ્દો બોલે છે? આ પ્રશ્ન પણ આઈએમપી છે. આવા પ્રશ્નો પૂછાય પરીક્ષામાં. મતલબ કે 2 વર્ષનું પૂછાય એની જગ્યાએ પરીક્ષામાં 3 વર્ષનું પૂછે, 5 વર્ષનું પૂછે, 7 વર્ષનું પૂછે. પણ આ પ્રકારનો પ્રશ્ન આવી શકે. લાસ્ટ ટાઈમે આવી પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાયા છે. એટલે આવા પ્રશ્નો જ્યાં પણ દેખે એટલે તમારે યાદ રાખી લેવાનું કે 2 વર્ષનું બાળક કેટલા શબ્દો શીખે, 3 વર્ષનું બાળક કેટલા શબ્દો શીખે, 4 વર્ષનું બાળક કેટલા શબ્દો શીખે. તો આવું થોડુંક જાણી લેવાનું. અહીંયા 272 આપ્યો છે. એવું નથી 272 શબ્દ શીખે, 250 શીખે, 300 શીખે. પણ એક તારણ કાઢેલું છે, એક સર્વે કાઢેલો છે અને એના આધારે એક સંખ્યા છે યાદ રાખવાની છે. માનવ જીવનના અનોખો કાળ કઈ અવસ્થા? આ તો બધાને આવડવો જોઈએ. એનું એક વિધાન અગાઉ આવી ગયું. માનવ જીવનનો અનોખો કાળ કઈ અવસ્થા ગણાય? ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, કિશોરાવસ્થા કે યુવાવસ્થા? બધાનો જવાબ સાચો હશે. શિશુ અવસ્થા. જો બાળકનો એવું કહેવાય છે કે 90% વિકાસ તો ગર્ભમાં જ થઈ જાય છે એના મગજનો. 6 વર્ષ સુધીમાં
એનો મોટા ભાગનો વિકાસ થઈ જાય છે શિશુ અવસ્થામાં. આપણે એવું કહીએ કે જ્યારે સ્કૂલમાં બાળક આવે એટલે કોરી સ્લેટ જેવું છે, તો એ વિધાન બિલકુલ ખોટું છે. કોરી સ્લેટ જેવું નથી હોતું. બાળક ખૂબ જાણતું હોય છે, ઘણું બધું જાણતું હોય છે. જ્યારે 5-6 વર્ષનું બાળક શાળાએ આવે છે ત્યારે ઘણું બધું જ્ઞાન જાણતું હોય છે એની જોડે. હા, એને સંખ્યા જ્ઞાન નથી આવડતું, એને આંકડાકીય માહિતી ખબર નથી, એને અંકો નથી ઓળખતા, એના શબ્દો નથી ઓળખતા. તો એ ક્યારેય ભૂલ ના કરવી કે બાળક કોરી સ્લેટ જેવું છે. બાળક ક્યારેય કોરી સ્લેટ જેવું હોતું નથી. આપણે અભિમન્યુની સ્ટોરી પણ સાંભળી છે કે એને ગર્ભમાં જ 6 કોઠા શીખી લીધા હતા મહાભારતમાં. એટલે કહેવાનો મતલબ કે બાળક ગર્ભથી શીખતું આવે છે. ગર્ભમાં પણ એની માતાના વર્તન વ્યવહાર એ સાંભળે છે, એ શું કરે છે એના આધારે એ બાળક અંદર શીખતું હોય છે. અને જ્યારે નાનું બાળક હોય ત્યારે ખૂબ કોપી કરે છે. એ તમારી કોપી જ કરે છે. એમાંથી એ 5-6 વર્ષનું થાય તેનો 80-85-90% વિકાસ થઈ ગયો હોય છે. એ શીખી લીધું હોય છે. હવે શીખવવાનું છે એને ખાસ કરીને સંખ્યા જ્ઞાન, વાંચન, ભાષાઓ, ગણિત, એ બાકીની વિગતો શીખવાની છે. કેવી રીતે બોલવું, કેવી રીતે બેસવું. તો જોઈ લઈએ જવાબ. શિશુ અવસ્થા. એના પછીનો પ્રશ્ન જોઈએ. જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે વૃદ્ધિ, વિકાસ, વારસો કે પરિપક્વતા. કેટલાક પ્રશ્નોને આપણે ઝડપથી લઈ લઈશું, આપણો સમય બગડે નહીં. પરિપક્વતા. આ પરિપક્વતા ઉંમરની સાથે આવે એવું જરૂરી નથી. વૃદ્ધિની સાથે પરિપક્વ જ બને એવું જરૂરી નથી. ઘણા બધા બાળકો એના વૃદ્ધિ એની ઉંમર પહેલાં પરિપક્વ બની જતા હોય છે અને ઘણા બધાને બહુ સમય લાગતો હોય છે, જેને માનસિક ઉંમર આપણે કહીએ. શારીરિક ઉંમર અને માનસિક ઉંમર પણ ત્યાં જોઈ શકાય. બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો કોણે પાડ્યા છે? બાળકના વિકાસ 3 જ વિભાગ પાડ્યા છે. જો અલગ અલગ લોકોએ અલગ અલગ વિભાગ પાડ્યા છે, અલગ વ્યાખ્યાઓ કરી છે, અલગ અલગ અવસ્થાઓ દર્શાવી છે, એના તબક્કાઓ પણ વિવિધ દર્શાવેલા છે. પરીક્ષામાં બધું મિક્સ ના થાય. તો બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો કોણે પાડ્યા છે? હરલોક, હેસલ, દુર્ગાનંદ સિંહા, ક્રો એન્ડ ક્રો. જોઈ લઈએ જવાબ. દુર્ગાનંદ સિંહા. આ પણ યાદ રાખજો આવા પ્રશ્નો. ખાસ બહુ નહીં પણ 2-3 પ્રશ્નો આવા હોય છે. વૃદ્ધિની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે? બાળકને આ તો ઇઝી પ્રશ્ન છે. વિકાસથી, ગર્ભાધાનથી, અનુવંશથી કે પરિપક્વતાથી? ફટાફટ જવાબ આપી દો, પછી હું ક્લિક કરી દઉં. ચલો, બધાએ આપી દીધો હશે. વૃદ્ધિ તો શરૂઆતથી જ થાય. બાળક માના પેટમાં હોય ત્યાંથી જ. 280 દિવસે બાળકની સંપૂર્ણ વૃદ્ધિ થઈ જાય એવું કહેવાય છે. એ પણ યાદ રાખજો. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વિકાસની પ્રથમ અવસ્થા કઈ? અહીંયા હિન્દુ શાસ્ત્ર છે, જો ધ્યાન રાખજો હો. વિકાસની પ્રથમ અવસ્થા આ તો આવે જ નહીં, સીધી વસ્તુ છે. ગૃહ અવસ્થા, બ્રહ્મચર્ય અવસ્થા. અહીં તો સીધો પ્રશ્ન જવાબ આવડી જાય. બિલકુલ ક્યાંય વાંચેલો ના હોય આ પ્રશ્ન, થોડુંક તર્ક કરો એટલે આનો જવાબ મળી જાય. શરૂઆત કરવાની છે એટલે સંન્યાસ અવસ્થા તો હોય નહીં, ગૃહસ્થ અવસ્થા પણ ના હોય, વાનપ્રસ્થાસન પણ આવે, સીધી વસ્તુ છે. 1 થી 25 વર્ષ જ્યાં ભણવાનું પણ છે. પછી 25 થી 50 વર્ષ. 51 પાછળ વન શબ્દ આવે ને એટલે વન યાદ રાખવાનું. 51 થી 75 નહીં કહેતા 51 વનમાં પ્રવેશ્યા, વાનપ્રસ્થાસન. અને છેલ્લે 76 થી 100 વર્ષનું આયુષ્ય નક્કી થયેલું છે કે માણસ 100 વર્ષ જીવે. બધા જીવતા નથી પણ 100 વર્ષનું આયુષ્ય નક્કી થયું છે. એમાં શરૂઆતના 25 વર્ષ છે એ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, અભ્યાસ કરવાનો છે, મન લગાવવાનું છે, શીખવાનું છે. 25 વર્ષ ભણવામાં કાઢવાના છે. એના પછી આપણા સ્વાભાવિક રીતે લગ્ન થાય, મેરેજ થાય અને આપણે સંસારમાં આવીએ. તો પછી આપણે 25 થી 50 વર્ષની ઉંમર સુધી આપણે સંસારિક જે પણ આપણી ફરજો નિભાવવાની છે, લગ્ન થઈને બાળકનો જન્મ થાય, બાળકને મોટું કરવું, ઉછેરવું, એ બધી જ ફરજો અહીંયા પૂરી કરવાની આવે. એના પછી
તમારે વાનપ્રસ્થાસન કે કોઈને ઉપયોગી થવાનું છે. તમે આ પૃથ્વી ઉપર આવ્યા છો, અહીંયા અવતરણ થયું છે તમારું, તો તમે બીજાને પણ ઉપયોગી બનો. એટલે ક્યાંક સામાજિક સેવાઓ, જેની પણ સાથે તમે મૂંગા પશુની સેવાઓ, લોકોને ઉપયોગી થવું, મદદરૂપ થવું, એ કામ કરવાનું છે. અને પછી તમારે સંન્યાસ લઈ લેવાનો છે. પછી મોહ માયામાંથી મુક્ત થઈ જવાનું છે. પછી જેનું જે થવું હોય થાય તમારા પરિવારનું. પછી 80 વર્ષે ચિંતા કરવાની નથી. પછી હરિનું નામ લેવાનું છે અને શાંતિથી જે પણ જીવન બાકી છે તમારું, તમે સ્વસ્થ જીવી શકો છો, એ તમારે સંન્યાસાવસ્થામાં પસાર કરવાનું છે. કઈ અવસ્થા જીવનનો સંક્રાંતિકાળ? આવી ગયો ફરીથી આ પ્રશ્ન. અલગ અલગ શબ્દો દ્વારા પ્રશ્ન પૂછાય છે. વસંતકાળ, સંક્રાંતિકાળ, બીજો ત્રીજો, કંઈ પણ શબ્દો આવે, પણ આ કઈ અવસ્થા જીવનનો સંક્રાંતિકાળ છે? તરુણાવસ્થા, કિશોરાવસ્થા, પુખ્તાવસ્થા કે વૃદ્ધાવસ્થા? આમાંથી પણ 2 ઓપ્શન નીકળી જશે. તમને કન્ફ્યુઝન 1-2 જ રહેશે. એટલે સરળતાથી 2 ઓપ્શન તમારા અહીંયા સાઈડ થઈ જાય છે અને 2 ઓપ્શનના આધારે તમે ઝડપથી જવાબ આપી શકો છો. વસંતકાળ કહો, સંક્રાંતિકાળ કહો. તરુણાવસ્થામાં ઘણા બધા ફેરફાર થતા હોય છે. બાળકનો મતલબ ઘર સાથે વિરોધ, એક પ્રકારના બળવા જેવું લાગે, એ અહીંથી ચાલુ થાય. એટલે એ વખતે એના મિત્ર બની જવાનું છે. ત્યારે એને રોકવાનું નથી, ટોકવાનું નથી. એ એના સપનાઓ જોવા માંડે છે, દીવા સપનાઓમાં રાચે છે. એના શારીરિક ફેરફારોને કારણે એ એના શરીર, એના કપડાં, એના રહેણી ઢહેણી સાથે એનામાં ઘણા બધા ફેરફાર આવે છે. તો એ સમયે એને આપણે બિલકુલ ટોકવાનું નથી. એના મિત્ર બની અને એની સાથે વ્યવહાર કરવાનો છે. 35 થી 50 વર્ષ સુધીની અવસ્થા. અલગ અલગ અવસ્થાઓને ક્યાંક લખ્યું છે. ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ ઉંમરના તબક્કો આપ્યા છે, પણ અંદાજો આવી જાય. 50 વર્ષ સુધીની ઉંમર એટલે કઈ કહેવાય? પ્રારંભિક પુખ્તાવસ્થા, કિશોરાવસ્થા ના હોય, બાલ્યાવસ્થા ના હોય, મધ્ય. એ 2માંથી જવાબ આવે. ત્યાંથી આપણને ખબર પડી જાય. જોઈ લઈએ જવાબ. મધ્ય. પુખ્તાવસ્થા યુવાવસ્થાનો ભાગ છે. જીન પિયાજે 7 થી 12 વર્ષના ગાળા. જો અહીંયા અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ બાળ વિકાસને લગતું જેણે પણ કામ કર્યું છે, એ તમામના તબક્કાઓ ક્યાંક ક્યાંક થોડાક પ્લસ માઇનસ હશે. તો કોઈ વ્યક્તિના નામથી પ્રશ્ન પૂછાય તો તમારે ધ્યાન રાખવાનું છે. 9 થી 12 વર્ષનો ગાળો કઈ અવસ્થા ગણાય? આવડી જાય. સાંવેદનિક, મર્ત ક્રિયાત્મક તબક્કો, પૂર્વ ક્રિયાત્મક અને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. કેટલાક મનોવૈજ્ઞાનિક શબ્દો હોય તો તમારે એ પણ ધ્યાન રાખવાના છે અને યાદ રાખવાનું છે. પરીક્ષા પાસ કરવી હશે, શિક્ષક બનવું છે, તો બાળ વિકાસ જાણવો પડશે. બાળકનો વિકાસ કઈ રીતે થાય છે તો આપણે કદાચ જાણતા હોય, પણ જે લોકોએ બાળ વિકાસને લગતું કામ કર્યું છે એમને પણ આપણે જાણવા પડશે. કોને કેટલી અવસ્થાઓ, કેટલા તબક્કાઓ. બોધાત્મક વિકાસના તબક્કાઓ કોણે દર્શાવ્યા છે? બોધાત્મક વિકાસ. H.E. ગેરેટ, ગિલ્ડર્ડ, મોર્ગન, જીન પિયાજે. જીન પિયાજે. એના પછીનો પ્રશ્ન જોઈશું. કયા વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહે છે? કયા વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહે છે? જન્મથી 2 વર્ષ, 12 વર્ષથી આગળ, 7 વર્ષથી 12 વર્ષ, 2 થી 7 વર્ષ. ચલો જવાબ આપી દો. 7 થી 12 વર્ષ. એકવાર બાળ વિકાસ વાંચ્યું હશે ને, એના પછી તમે આ વિડીયો જોશો ને તમને વધારે મજા આવશે. શરૂઆતથી તમે બાળ વિકાસને લગતું કોઈ પુસ્તક વાંચ્યું નથી, એની અવસ્થાઓ વાંચી નથી, અને તમે આ પ્રશ્નો આપશો તો તમને ક્યાંક ઓછી ટપ્પો પડશે. પણ એકવાર તમે આનો અભ્યાસ કર્યો છે તો તમને આ પ્રશ્નોના જવાબ આપવામાં મજા આવશે. ચલો, અમૂર્ત ક્રિયાત્મક તબક્કાનો સમયગાળો કેટલો છે? મૂર્ત ને અમૂર્ત ને બધું યાદ રાખજો. શિક્ષક બનવું હોય તો બધું જ યાદ રાખવું પડશે ભાઈ.
7 થી 12, 12 થી આગળ 2 થી 7 અને જન્મથી 2 વર્ષ. બાર વર્ષથી આગળ. એના પછી જઈશું આપણે કયા વર્ષના સમયગાળાને સંવેદનિક કારક તબક્કો કહે છે? સંવેદનિક કારક તબક્કો જન્મથી 2 વર્ષ, 7 થી 12 વર્ષ, 2 થી 7 વર્ષ અને 12 થી વધુ. જન્મથી 2 વર્ષ. આ પ્રશ્ન જે પ્રશ્ન પૂછવાની પદ્ધતિ થોડી અલગ હોય, પણ યાદ રાખવા કેટલાક શબ્દોને પકડી રાખવા, જ્યાંથી તમને જવાબ જલ્દી આવડે. કયા વર્ષના સમયગાળાને પૂર્વ ક્રિયાત્મક તબક્કો? 2 થી 7 વર્ષ, 7 થી 12 વર્ષ, જન્મથી 2 વર્ષ અને 12 થી આગળ. આપણે મોસ્ટલી ગર્ભાવસ્થાથી 12 વર્ષ સુધીનું આ ખાસ બાળ વિકાસ વાંચવો. તરુણાવસ્થા, પૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થાનો કોઈ પ્રશ્ન ખાસ નહીં હોય, કેમ કે આપણે જ્યાં કામ કરવાનું છે ને ત્યાં 6 થી માંડીને 14 વર્ષના બાળકો આવશે. તો પરીક્ષામાં પણ ટેટ 1માં 6 થી 12 વર્ષના બાળ વિકાસને લગતા પ્રશ્નો વધારે આવશે. તમે ટાટની તૈયારી કરો છો, ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરો છો, તો ત્યાં તમારે કિશોરાવસ્થાના લગતા પ્રશ્નો આવી શકે, કેમ કે ત્યાં કિશોર હોય, ત્યાં 14 વર્ષથી 18 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ હોય. પણ તમે ટેટ 1ની તૈયારી કરો છો તો બાળ વિકાસ એટલે 12 વધુ 14 વર્ષ સુધી, ત્યાં સુધીનું જે પણ બાળ વિકાસને લગતું કન્ટેન્ટ તમને મળે છે, બાળ વિકાસને લગતું જે પણ મટીરિયલ છે, એમાંથી ક્યાંય ને ક્યાંય પ્રશ્નો બની શકશે. જોઈ લઈએ 2 થી 7. લગભગ કેટલા દિવસે બાળક જન્મ લેવા માટે પરિપક્વ બને છે? આ મેં પ્રશ્ન હમણાં જ કીધું હતું. આપણે 9 મહિના તો ખબર છે, પણ અહીંયા દિવસોમાં પૂછ્યું છે. અઠવાડિયામાં પણ પૂછી શકે પ્રશ્ન, કેટલા અઠવાડિયે બાળક જન્મ માટે પરિપક્વ બને છે? તો આપણે મહિનાઓ, દિવસો, અઠવાડિયા બધું જ ખ્યાલ હોવું જોઈએ. અહીંયા 280 દિવસ તમને અગાઉ પણ મેં કીધું છે. આપણે એવરેજ 9 મહિના તો બધાને ખબર હોય કે 9 મહિને બાળકનો જન્મ થાય. તો અહીંયા ભૂલ કરીને આવતા રહીએ. 9 તારી 27, પછી 9 મહિના જ આવે, 270 જ આવે, ત્યાં આપણે ભૂલ થઈ જાય. પછી 1 માર્ક્સ માટે આપણે રહી ગયા, પછી પછતાઈએ. પછતાવાનું નથી, એવું કામ કરવાનું. વૃદ્ધિ કેટલા વર્ષ સુધીમાં તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે? કઈ ઉંમર સુધી વૃદ્ધિ થાય પણ અટકી જાય, પછી તમારી હાઈટ અટકી જાય એમ? 18 થી 19 વર્ષ, 7 થી 12 વર્ષ. જો અહીંયા પણ જવાબ આવડી જ જાય, 7 થી 11 વર્ષ કે 15 વર્ષ. ચલો જવાબ આપી દો ફટાફટ. તમારી વૃદ્ધિ કેટલા વર્ષ પછી અટકી ગઈ હતી? યાદ કરો. 11માં 12માં ભણતા હોય પછી વૃદ્ધિ અટકી જાય, વધુ વધુ કોલેજના પહેલા વર્ષ સુધી, ત્યાંથી અટકી જાય, પછી પૂરું. જે હાઈટ બનવાની બની ગઈ. પછી કે પોલીસની ભરતીમાં હાઈટ ઓછી છે, હવે હાઈટ વધારવા શું કરીએ? કંઈ ના થાય, આ દવાઓ પેલી દવાઓ કશું જ ના થાય, કોઈ ફરક ના પડે. કામ શક્તિના વિકાસની વિરામ અવસ્થા કઈ છે? મુખ અવસ્થા, પુખ્ત અવસ્થા, સુપ્ત અવસ્થા કે ગુદાવસ્થા? કેટલાક પ્રશ્નો તો આમ અજીબ હશે, પણ પરીક્ષામાં ક્યાંય પણ પ્રશ્ન નીકળી શકે. ભાઈ આપણે બધું તૈયાર કરવું પડશે, અહીંયા ચાલશે નહીં. સુપ્ત અવસ્થા, વિરામ અવસ્થા, ત્યાં થોડુંક ખબર પડી જાય, શબ્દને પકડીએ કે વિરામ અવસ્થા ક્યારે હોય, સુઈ જઈએ ત્યારે. ચલો નવો પ્રશ્ન. કયા તબક્કામાં બાળક ફક્ત ચૂસવાની, ગળવાની અને પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કરે છે? જો આ પણ ખાસ શબ્દોથી તમને જવાબ જલ્દી નહીં આવડે, પણ આ વસ્તુથી તમને ક્યાંક ને ક્યાંક તમે સમજી શકો. મૂર્ત ક્રિયાત્મક, સંવેદનિક કારક, અમૂર્ત ક્રિયાત્મક અને પૂર્વ ક્રિયાત્મક. ચલો જવાબ આપી દો ફટાફટ. ચલો જવાબ સંવેદનિક કારક. ટેટ 1ની જે પણ તૈયારી કરી રહ્યા છો મિત્રો, એ આપણી બુકબર્ડ
ઓનલાઈન પ્લેટફોર્મ ટેટ ટાટ એઆઈ બાય બુકબર્ડ કરીને આપણે યુટ્યુબ નવી ચેનલ બનાવી છે. એના ઉપર ફ્રી કન્ટેન્ટ 14 ડિસેમ્બર અથવા તો જ્યારે પરીક્ષા આવે ત્યાં સુધી ડેલી આવતું રહેશે. તો તમામ મિત્રો આપણી જે ચેનલ ટેટ ટાટ એઆઈ બાય બુકબર્ડ સબસ્ક્રાઈબ કરી લો અને જ્યારે વિડીયો આવે ત્યારે એ વિડીયોનું નોટિફિકેશન તરત તમને મળી જાય. એના માટે બેલ આઇકન પણ ક્લિક કરી દો એટલે તમારે સર્ચ કરવું ના પડે, તમને નોટિફિકેશન મળી જાય. અને જે પણ નવો વિડીયો અહીંયા અપલોડ થયો છે અથવા તો લાઈવ થયો છે તો તરત તમને ખ્યાલ આવે અને તમે એને સમયસર જોઈ શકો. તો આપણી જે પણ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સાથે સાથે જે પણ મિત્રો તમારા ગ્રુપના છે, તમે જેની સાથે તૈયારી કરી રહ્યા છો, ગ્રુપ ડિસ્કશન કરી રહ્યા છો, એમની સાથે આ વિડીયો શેર કરો. અગાઉ પણ આપણા 2-3 હમણાં જ મૂક્યા છે. એક શૈક્ષણિક કરંટ કરીને છે, એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. ટેટ ટાટ એઆઈ બાય બુકબર્ડ યુટ્યુબમાં જે ચેનલ છે એની ઉપર જશો તો શૈક્ષણિક કરંટ એમાં બહુ સરસ પ્રશ્નો મેં લીધેલા છે. તો એ પ્રશ્નો જોવાનું પણ ચૂકતા નહીં. એની અગાઉ મૂલ્યાંકન બાબતે કાંતિભાઈ ગજ્જર સાહેબનું સરસ લેક્ચર છે, એ પણ જોશો. અને અગાઉ પણ આનંદ સરના પણ ઘણા બધા લેક્ચર છે. અને જે પણ મિત્રો તૈયારી કરવા માંગે છે તો બુકબર્ડ એપ્લિકેશન પણ છે. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને બુકબર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એની અંદર ઘણા બધા રેકોર્ડેડ કોર્સ છે. ત્યાં ઘણો બધો સિલેબસ ઓલરેડી મૂકેલો છે. પરીક્ષા પદ્ધતિ, સિલેબસ, અભ્યાસક્રમ બદલાયું છે. તો જે નવા વિડીયો એડ કરવાના છે, નવું કન્ટેન્ટ એડ કરવાનું છે, એ ચાલુ છે. અને ટૂંક સમયમાં જે બાકીના વિષયો છે પદ્ધતિશાસ્ત્રને લગતા, એ તમામ વિડીયો એડ થઈ જશે. વૃદ્ધિના વિવિધ લક્ષણો પૈકીનું કયું લક્ષણ ખોટું છે? વૃદ્ધિનું માપન સરળ છે. વૃદ્ધિને માપી શકાય. વૃદ્ધિ એ વિકાસનો એક ભાગ છે. વૃદ્ધિ માત્ર શારીરિક ઘટના છે. વૃદ્ધિ સતત ચાલતી પ્રક્રિયા છે. જો અહીંયા જવાબ મળી જશે. વૃદ્ધિ માપી શકાય. હાઈટ તો માપી જ શકાય ને ભાઈ, વજને માપી શકાય. વૃદ્ધિ એ વિકાસનો એક ભાગ. હા, વૃદ્ધિ પણ એ વિકાસનો ભાગ જ છે. શારીરિક ઘટના છે જો અહીંયા, અને વૃદ્ધિ સતત ચાલતી પ્રક્રિયા. શારીરિક ઘટના છે ને, શરીરનો જ વિકાસ થવાનો ને વૃદ્ધિમાં. તો વૃદ્ધિ સતત ચાલતી પ્રક્રિયા છે. વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, વૃદ્ધિ નહીં. ભૂલ ના થઈ જાય. વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, વૃદ્ધિ નહીં. તો આ ખોટું વિધાન છે. કઈ શૈલીમાં ઉછરેલા બાળકો હકારાત્મક મનોવલણ વાળા હોય છે? પારસ્પરિક, છૂટછાટ વાળી, આપખુદ કે અધિકાર ખુદ વાળી? જ્યારે બાળકને ઉછેર કરવામાં આવે, કેટલાકને પ્રેમથી કરવામાં આવે, કેટલાકને મારી ધમકાઈને ઉછેર કરવામાં આવે, આમ લાડ લડાયા હોય બહુ બધા, એવી રીતે એનો ઉછેર થયેલો હોય, તો એ અંતર્ગત આ પ્રશ્ન છે. જોઈ લઈએ જવાબ. પારસ્પરિક. બહુ છૂટછાટ પણ ના આપવી. એ આપ ખુદ બહુ જિદ્દી બની જાય તો એની બહુ જીદો પણ પૂરી ના કરવી. અને અધિકારીવાદી મતલબ કે એના ઉપર બહુ પ્રેશર કરીને એને તમે ટ્રેન કરો અને તમારે જેવું બાળક બનાવવું છે એવા પ્રયાસ ન કરવા જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? આ પ્રશ્ન આવડે. બાળક મતલબ 270 થી 80 દિવસે એ પરિપક્વ બને ગર્ભમાં, ત્યારે એને વજન કેટલું હોય? કેટલાથી કેટલા? 2 થી 3 કિલો, 2 થી 5 કિલો, 2 થી 4 કિલો કે 3 થી 5? તો 2 થી 4. 2.5 કિલોનું હોય, 3 કિલોનું હોય, 3.5 કિલોનું હોય. બહુ સારો વિકાસ થયો હોય તો 4 કિલોનું હોય. ચલો એના પછી નેક્સ્ટ. કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? સહકાર ના હોય એનામાં, તો એને આપ ખુદ એની રીતે જીવવા દીધું હોય, લાડ લડાવ્યા હોય બહુ, મતલબ કે એના ઉપર થોડું પ્રેશર કર્યું, અધિકારીવાદી હોય, કે સામેલગીરી વિધાન હોય? જોઈ લઈએ જવાબ. બહુ લાડ લડાવવા નહીં, એના સહકારની ભાવના ના હોય. સહકાર વાળું બાળક જલ્દી પ્રગતિ કરે. કોના મત મુજબ વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર? તો આ પણ યાદ રાખજો. વ્યાખ્યાઓ છે વૃદ્ધિની, અને વૃદ્ધિની વ્યાખ્યા, વિકાસની વ્યાખ્યા ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં પૂછાતી હોય છે. હરલોક,
ફ્રેન્ડ, સ્કિનર, ક્રો એન્ડ ક્રો. ફટાફટ જવાબ આપી દો. આપણે ક્લિક કરી દઈએ. ક્રો અને ક્રો. ચલો એના પછીનો પ્રશ્ન. આપણો 50 પ્રશ્નો પૂરા થયા છે અહીંયા. ફ્રોઈડના મતે મોંમાં પેન નાખીને બેસી રહેવું એ કઈ અવસ્થાની અસર છે? અહીંયા ફ્રોઈડના મતે છે, તમારા મતે નહીં. ફ્રોઈડના મતે મોંમાં પેન રાખીને બેસી રહેવું એ કઈ અવસ્થાની? સુપ્ત અવસ્થા, શિશ્ન કેન્દ્રીય અવસ્થા, મુખ કેન્દ્રીય અવસ્થા, ગુદા કેન્દ્રીય અવસ્થા. બોલો જવાબ આપો. જોઈ લઈએ જવાબ. મુખ કેન્દ્રીય અવસ્થા. અહીંયાથી તમને સરળતાથી જવાબ મળી જાય. પરીક્ષામાં બહુ ઉતાવળ કરવી નહીં. પ્રશ્નને સમજવો, પછી જવાબ ટીક કરવો. પછી બહાર આવીને કે મારે આ ટીક કરવાનું હતું, આ થઈ ગયું, બચાવ રહી ગયો, પછી કરવી નહીં. બરોબર? ત્યાં થોડું મનને શાંત રાખી શાંતિથી વિચારવું, પ્રશ્ન વાંચવો, સમજવો અને પછી ટીક કરવું. કઈ અવસ્થામાં વિજાતીય વ્યક્તિ તરફ સૌથી વધુ આકર્ષણ થાય છે એવું ફ્રોઈડ કહે છે? આમાં તો ફ્રોઈડ નહીં, મોટા ભાગની નો એક જ જવાબ હશે. પણ અહીંયા ઓપ્શન ઉપરથી તમારે પુખ્ત, શિશ્ન કેન્દ્રી, સુપ્ત અવસ્થા, ગુદા કેન્દ્રી, આમાંથી જવાબ આપવાનો છે. જોઈ લઈએ આપણો જવાબ. પુખ્ત શિશ્ન કેન્દ્રી. ફ્રોઈડના મતે કઈ અવસ્થામાં બાળકને સજાતીય આકર્ષણ સૌથી વધુ થાય છે? ફરીથી પ્રશ્ન આવ્યો ને. કઈ અવસ્થાનું બાળક પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ ધરાવે છે? બાળકમાં જિજ્ઞાસા હોય, જાણવાની બહુ જ ઈચ્છા હોય, કંઈક નવું નવું જાણવાની ઈચ્છા હોય, તમને નવા નવા પ્રશ્નો કર્યા કરે. પુખ્તાવસ્થા, કિશોરાવસ્થા, શિશુ અવસ્થા અને યુવાવસ્થા. તો બધાને ખબર જ હશે. કોમેન્ટ કરી દો ફટાફટ. નાના બાળકો, કિશોરો તમને વધારે પ્રશ્નો કરતા હોય છે. અને નવું નવું જાણવાનું બહુ જ ઈચ્છા હોય છે. નીચેનામાંથી વિકાસની અવસ્થાઓનો સાચો ક્રમ કયો? આ તો આવડવો જોઈએ. હમણાં મેં લખાયો છે પાટિયા પર અને ક્રમમાં કીધેલું પણ છે. ગર્ભાવસ્થા અહીંયા જોઈ લેવાનું છે. શૈશવાવસ્થા, જો તરુણાવસ્થા, વૃદ્ધાવસ્થા. શૈશવાવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, વૃદ્ધાવસ્થા, પ્રૌઢાવસ્થા. વૃદ્ધાવસ્થા છેલ્લે આવે એટલું ખબર પડી જાય. ગર્ભાવસ્થા પ્રથમ આવે, ત્યાંથી પણ તમને આઈડિયા આવી જાય. ગર્ભાવસ્થા, શૈશવાવસ્થા, યુવાવસ્થા, તરુણાવસ્થા, વૃદ્ધાવસ્થા. જોઈ લો. શાંતિથી તમને અહીંયા 15-20 સેકન્ડ આપું છું. જવાબ આપો. આવા પ્રશ્નોમાં બહુ ભૂલો થઈ જતી હોય પરીક્ષામાં. જોઈ લઈએ. શૈશવ, પછી બાળક થશે, તરુણ, પછી પુખ્ત અને વૃદ્ધ. અહીંયા કેટલાક શબ્દો મૂકીને તમને કન્ફ્યુઝન કરે એના માટે અલગ અલગ ઓપ્શન બનાવ્યા હોય. પણ તમારે શાંતિથી વિચારીને જવાબ આપો તો પ્રશ્ન સાચો પડશે. હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, કેટલાક પ્રશ્નો આપણે જોયા હતા અત્યાર સુધી, એ બનાવેલા હતા આપણે પ્રશ્ન. જે બાલ્ય અવસ્થાને લગતું જે ટોપિક છે આપણો, બાળ વિકાસને લગતો, એની અંદરથી આપણે કેવા કેવા પ્રશ્નો ભવિષ્યમાં પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો બનાવ્યા હતા. હવે અગાઉની પરીક્ષાઓ હતી એમાં પરીક્ષામાં પ્રશ્નો ઓલરેડી પૂછાઈ ગયેલા છે, તો એવા પ્રશ્નો જોઈ લઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, તો આ પ્રશ્નો ખાસ જોજો, 2 વાર જોજો, બરોબર? અને આ પ્રશ્નોને યાદ રાખજો. આ પરીક્ષામાં પૂછાયેલા છે. પૂછાયેલા પ્રશ્નો વારંવાર રિપીટ થતા હોય છે. નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? વારસો, પરિપક્વતા, ઉત્પ્રેરણા, આબોહવા. નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? નથી છે, બહુ ધ્યાન આપવાનું. આ પહેલો પ્રશ્ન ચાલુ થયો છે. હવે કોમેન્ટ કરો તો પ્રશ્ન 1 કરીને ચાલુ કરજો. આબોહવા. સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા છે?
બાળકનો સર્વાંગી વિકાસ થાય એને અસર કરતા પરિબળો કયા છે? શારીરિક, માનસિક, સાંવેગિક, વારસો, વાતાવરણ, અભિસંધાન અને બુદ્ધિ, વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરણા, શારીરિક, માનસિક, સામાજિક અને સાંવેગિક વિકાસ. જવાબ આપી દો મિત્રો. ચલો જોઈ લઈએ જવાબ. વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરણા. ત્રીજા પ્રશ્ન તરફ જઈશું આપણે. ધોરણ 3ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થગ્રહણ કરે છે? જે પ્રશ્નમાં હું આઈએમપી લખું એ વ્યવસ્થિત મગજમાં ફિટ કરી દેજો. અહીંયા 3ની જગ્યાએ ધોરણ 4 પૂછાય, ધોરણ 2 પૂછાય, ધોરણ 5 પૂછાય, પણ આવા પ્રશ્નો પૂછાય. ધોરણ 3ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થગ્રહણ કરી શકે છે? 3000 શબ્દો, 3500 શબ્દો, 2500 શબ્દો કે 2000 શબ્દો? અહીંયા અર્થગ્રહણ છે, બોલવાની વાત નથી, શબ્દને પકડવાનો. અર્થગ્રહણ એટલે શબ્દ વાંચ્યા પછી એ શબ્દનો અર્થ એને ખબર પડવી જોઈએ. 2500 શબ્દો. ચોથા પ્રશ્ન તરફ જઈશું આપણે. ધોરણ 7ના અભ્યાસ પછી એક વિદ્યાર્થી કેટલા શબ્દો શ્રવણ દ્વારા અને કેટલા શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે છે? જો અહીંયા બે પ્રશ્ન છે. એક શ્રવણ દ્વારા સાંભળીને સમજે અને એક વાંચીને સમજે. સમજવાની વાત છે. 45 શબ્દો શ્રવણ દ્વારા, 2500 શબ્દો વાંચન દ્વારા. 4500 શબ્દો શ્રવણ દ્વારા, 2000 શબ્દો વાંચન દ્વારા. 2000 શબ્દો શ્રવણ દ્વારા, 4000 શબ્દો વાંચન દ્વારા. અને 4000 શબ્દો શ્રવણ દ્વારા અને 2000 શબ્દો વાંચન દ્વારા. અહીંયા 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી આપણે એક ઓપ્શન પસંદ કરવાનો છે. તો જોઈ લઈએ. 45 શબ્દો શ્રવણ દ્વારા એટલે કે સાંભળીને અને 2500 શબ્દો એ વાંચીને સમજે છે. ચલો એના પછીના 5મો પ્રશ્ન તરફ જઈએ છીએ. વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ. જો આ પ્રશ્ન અગાઉ આપણે લીધો હતો પણ આ ફરી આવ્યો છે કેમ કે આ પરીક્ષામાં પૂછાયો છે. આપણે અગાઉ જે પ્રશ્નોની વાત કરી, ચર્ચા કરી, એ પ્રશ્નો આપણે બનાવ્યા હતા મટીરિયલમાંથી. અને અત્યારે જે આ 5મો પ્રશ્ન ચાલુ થયો છે આ પરીક્ષામાં ઓલરેડી પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, હમણાં જ એના પહેલા આવ્યો હતો. વિકાસના તબક્કાઓનો ક્રમ લો. અહીંયા શબ્દો બદલાશે. અહીંયા 5, 7 ના જગ્યાએ 4 થઈ શકે, 3 થઈ શકે, પણ તમારે તબક્કાઓ ખબર હોવી જોઈએ. ગર્ભાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધીનો ક્રમ ખબર હોવી જોઈએ. જો યાદ રાખજો ફરીથી. ગર્ભાવસ્થા, પછી બાલ્યાવસ્થા કે શૈશવાવસ્થા, પછી કિશોરાવસ્થા, પછી તરુણાવસ્થા, પછી યુવાવસ્થા, પછી પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ 9 મહિના સુધી, 9 માસ બાળકના પેટમાં. પછી શૈશવ 0 થી 5 થી 7. પછી કિશોરાવસ્થા 5, 7 થી 12. પછી તરુણાવસ્થા 12 થી 18, 19. પછી 19, 20 થી જ્યારે એની હાઇટ વિકાસ અટકી જાય ત્યાંથી માંડીને 40 વર્ષ સુધી, 35 વર્ષ સુધી. એના પછી પ્રૌઢાવસ્થા 60 વર્ષ સુધી અને 60 વર્ષ પછી વૃદ્ધાવસ્થા. કઈ અવસ્થાને જીવંતની વસંત કહે છે? આ ત્રીજી વાર પ્રશ્ન રિપીટ થયો છે, બરોબર. ગોલ્ડન ટાઈપ આપણા જીવનનો સૌથી મહત્વનો સમય ક્યારે હોય છે? કઈ અવસ્થામાં હોય છે? તરુણાવસ્થા, બાલ્યાવસ્થા, પ્રૌઢાવસ્થા, શિશુ અવસ્થા? તો તમામને ખબર જ હશે, બરોબર. તરુણાવસ્થા. વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે? વારસો ડીએનએમાં જે મળ્યું હોય એ, અને વાતાવરણ તમારો જ્યાં ઉછેર થાય, જેમ લોકો વચ્ચે જે વાતાવરણમાં, એની કયા વિકાસને પ્રભાવિત કરે? સામાજિક, સંજ્ઞાત્મક, સંવેદનાત્મક અને આપેલ તમામ. સામાજિક વિકાસ પણ થાય, સંજ્ઞાત્મક થાય, સંવેદનાત્મક પણ થાય. એના પછીનો 8મો પ્રશ્ન છે આપણો. કયા વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક સમયગાળો અથવા તબક્કો કહે છે? 12 વર્ષથી આગળ, 7 થી 12 વર્ષ, 2 થી 7 વર્ષ,
અને જન્મથી 2 વર્ષ. જોઈ લઈએ તો 7 થી 12 વર્ષ. આ 7 થી 12 વર્ષ એ કઈ અવસ્થા છે? કોમેન્ટ કરો. ચલો, હમણાં જ આપણે વાત કરી. ચલો, 9મા નંબરનો પ્રશ્ન છે. શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબન બનવું આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે? શારીરિક વિકાસમાં સ્થિરતા આવે અને બાળકનું સ્વાવલંબી બનવું, એ પોતાની રીતે ડિસિઝન લેતો થાય. આવું ક્યારે બને? શિશુ અવસ્થા તો ના જ આવે. યુવાવસ્થા, શિશુ અવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા. ચલો, કોમેન્ટમાં એક્ઝામ 9 કરીને આન્સર આપી દો. એક્ઝામના પ્રશ્નો છે એટલે ખબર પડે કેટલા મિત્રોનો જવાબ સાચો છે. કિશોરાવસ્થામાં. એના પછી આપણે 10મા પ્રશ્ન તરફ જઈશું. નીચેનામાંથી કોણે વૃદ્ધિ અને વિકાસના વિવિધ તબક્કાઓની સમજ આપી છે? વૃદ્ધિ અને વિકાસની વિવિધ તબક્કાઓની સમજ કોણે આપી? પાવલો, હરોલોક, સ્કિનર અને કાર્લ હ્યુગ. કોણ શું આવશે જવાબ? કોમેન્ટ કરો. અને આ છે તમારો જવાબ. ક્યાંય પ્રશ્નમાં ભૂલ હોય તો જોઈ લેજો. મને એવું લાગે છે કે સ્કિનર હોઈ શકે. બરોબર, ક્યાંક પીપીટીમાં ક્યાંક કોઈક નાની મોટી ભૂલ હોય તો થોડુંક જોઈ લેવાનું, અથવા કોમેન્ટમાં પણ કહી શકો છો. 11મો પ્રશ્ન. અહીંયા વિધાનો આપ્યા છે. જો આવા પ્રશ્નો પણ હવે પૂછાય છે, વિધાનો વાળા. અને આ પાછું સમજી વિચારીને જવાબ આપવાનો થાય. જો વિધાન ક છે કે કિશોરા અવસ્થામાં કિશોરને પસંદગીના મિત્રોની ટોળી રચીને મસ્ત બનીને ફરવું ગમે. વિધાન સાચું કે ખોટું? તરુણા અવસ્થામાં તરુણને દિવા સપનોની સૃષ્ટિમાં રચવું ગમે છે. ફરીથી વિધાનો જોઈ લો. કિશોરા અવસ્થામાં કિશોરને પસંદગીના મિત્રોની ટોળી રચી અને મસ્ત બનીને ફરવું ગમે છે. અને તરુણા અવસ્થામાં તરુણને દિવા સપનોની સૃષ્ટિમાં રાચવું ગમે છે. ક અને ખ બંને વિધાન ખોટા છે. ક અને ખ બંને વિધાન સાચા છે. ક ખોટું છે અને ખ સાચું છે. ક સાચું છે અને ખ ખોટું છે. આવા પ્રશ્નો થોડોક સમય લઈ લેવાનો પરીક્ષામાં, ઉતાવળ નહીં કરવાની. ચલો જોઈ લઈએ. તો બંને વિધાન સાચા છે. ઉલટું કરીને પણ પૂછી શકે. કિશોરાવસ્થા અહીંયા મૂકી દે, તરુણાવસ્થા મૂકી દે, બંને ખોટા થઈ જાય. ધ્યાન રાખવાનું. એલિઝાબેથ હરલોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે? એલિઝાબેથના મત પ્રમાણે વિકાસ એ કેવો ફેરફાર છે? પ્રગતિગામી, ગુણાત્મક, પ્રમાણાત્મક કે કઈ નહીં? આપણે ઉપરના પૈકી એક પણ નહીં. જોઈ લઈએ. ગુણાત્મક ફેરફાર છે. એલિઝાબેથ હરલોકના મતે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. આવું વિધાન પણ પૂછાય. આ વિધાન કોનું છે એવો પ્રશ્ન પણ બની શકે. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? મેસ્લો, ફ્રોઈડ, જીન પિયાજે, એલિઝાબેથ. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? ફ્રોઈડ, સેગમન્ડ ફ્રોઈડ. આપણા 13 પ્રશ્નો પૂરા થયા. આપણે આગળ વધીશું 14મા પ્રશ્ન તરફ. વૃદ્ધિ આગળ આમ આવશે એટલે કોષીય ગુણાકાર. આવું આ બીજી વાર પ્રશ્ન આવ્યો. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. પહેલો જ પ્રશ્ન આપણે શરૂઆત કરી હતી, ત્યાં પણ મિસ્ટેક હતી, પ્રિન્ટિંગ મિસ્ટેક હતી, ટાઈપિંગ મિસ્ટેક હતી ને અહીંયા પણ ટાઈપિંગ મિસ્ટેક છે. બોલો ફટાફટ યાદ રહી જવું જોઈએ. જેને પણ આ પૂરું લેક્ચર જોયું છે પહેલા પ્રશ્નથી, એને આ જવાબ યાદ રહેવો જોઈએ. તમારી યાદશક્તિ કેટલી છે ને એ પણ અહીંયા ખબર પડશે કે તમને પહેલો પ્રશ્નનો જવાબ અત્યાર સુધી યાદ છે કે નહીં. ચલો એના પછી 15મા પ્રશ્ન તરફ. સ્વાવલંબન અને સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના કઈ અવસ્થામાં જોવા મળે? કોઈ રોકટોક કરે ગમે નહીં, એની રીતે જીવવું ગમે. એને મને ફરવા દો, મજા કરવા દો, મસ્તી કરવા દો. કઈ અવસ્થા? શિશુ અવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા? ફટાફટ જવાબ આપી દો. ચલો મિત્રો, તરુણાવસ્થા. જીવનની વસંત. વસંતમાં કોઈનું માનવું ના ગમે ભાઈ. સંક્રાંતિ કાળની અવસ્થા એટલે શું? તો શબ્દો જ બદલાય છે ઘણી વખત.
ચલો આપી દો જવાબ ફટાફટ. શબ્દો જ બદલાય છે. ચલો નેક્સ્ટ. પિયાજે સૂચવેલા જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓને બાળકની ઉંમરના ચડતા ક્રમમાં ગોઠવો. જો આવો પ્રશ્ન હોય ને બહુ શાંતિથી જવાબ આપવાનો. સંવેદન સ્નાયુલક્ષી, પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર, મૂર્ત માનસિક ક્રિયાત્મક, ઔપચારિક માનસિક ક્રિયાઓ. અહીંયા એના ક્રમ આપેલા છે ABCD. પહેલું આવે, બીજું, ત્રીજું, ચોથું. શરૂઆતમાં બીજું આવે, પછી ત્રીજું, ચોથું અને પછી પહેલું વિધાન આવે. ગોઠવવાના છે ક્રમમાં. એ રીતે ક્રમમાં ગોઠવો શાંતિથી. તમને 10-15 સેકન્ડ આપું, ગોઠવીને કોમેન્ટ કરો અને પછી આનો જવાબ E17 કરીને જવાબ આપો. એટલે એક્ઝામના પ્રશ્નો 17 નંબરનો જવાબ. કેમ કે 17 નંબરનો પ્રશ્ન અગાઉ પણ આપણે આવી ગયો છે. જોઈ લઈએ તો ક્રમમાં જ છે 1, 2, 3 અને 4. અહીંયા જે ક્રમ લખ્યો છે એ ક્રમમાં ગોઠવેલા છે. ક્યાંક પરીક્ષામાં ક્રમ ઉપર નીચે થઈ જાય તો ધ્યાન આપવું. ચલો નેક્સ્ટ 18મા પ્રશ્ન તરફ. ચલો અહીંયા આપણે પતી ગયા છે. તો મિત્રો આપણે ટેટ 1 ને પરીક્ષાની તૈયારી કરાવી રહ્યા છીએ યુટ્યુબના માધ્યમથી. તો ત્યાં આજે આપણે કેટલાક બાળ વિકાસને લગતા પ્રશ્નોની ચર્ચા કરી, કેટલાક અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ જોયા અને આવા પ્રશ્નો હજી પણ આપણે વધારે લઈને આવીશું. જે પણ મિત્રો ટેટ 1 ની તૈયારી કરી રહ્યા છે એ ફરીથી આપણે કહી દઈએ, આપણી ટેટ ટાટ AEI બાય બુકબર્ડ કરીને યુટ્યુબ ચેનલ છે, એ સબસ્ક્રાઈબ કરી લો. એની અંદર આપણે જે ટેટ 1નો નવો સિલેબસ જાહેર થયો છે એને અંતર્ગત આવા પ્રશ્નો, ક્યારેક ટોપિકની ચર્ચા કરીશું, ક્યારેક આપણે ડીપમાં ચર્ચા કરીશું અને પરીક્ષામાં પૂછાય એવા વારંવાર પ્રશ્નો બનાવી અને આ પ્લેટફોર્મ ઉપર આપણે લઈશું. થેન્ક યુ તમામ મિત્રોનો આભાર. જય હિન્દ, જય ગુજરાત.